દેહ ને આત્માની વિકતિ નોખી નથી આપણને. વિકતિ એટલે વિગત. મુક્તોએ દેહને જ પોતાનું સ્વરૂપ માની લીધું છે. આત્માને પરમાત્મા સાથે મિલાપ કરાવવાનો છે. સત્સંગ કોને કહેવાય? કે પરમાત્મા સાથે આત્માનો મેળાપ, એનું નામ જ સત્સંગ. પરમાત્મા સાથે આત્માનો સંગ, એનું નામ સત્સંગ. સત્સંગનો અર્થ જ આ છે. શું? પરમાત્મા. કોણ પરમાત્મા? આપણા માટે પરમાત્મા કોણ છે? પહેલા મહારાજ સ્વામિનારાયણ ભગવાન. હવે આપણે શું કરવાનું છે? સર્વોપરી ઉપાસના સમજી લીધી એટલે જ કરીને ભગવાનનું સુખ નહીં આવે. અથવા હજુ સર્વોપરી ઉપાસના સમજ્યા છે, કાચું ધાબું છે, વિઘ્નો છે હજુ અંદર. પાકું ધારું ભરવા માટે શું કરવું પડે? તો આત્માને પરમાત્મા સાથે જોડાણ થાય, એને પાકું ધાબું ભર્યું કહેવાય. આત્માની પરમાત્મા સાથે એકતા, એને કહેવાય અનાદિ મુક્તની સ્થિતિ, એને કહેવાય પરભાવનો નિશ્ચય, એને કહેવાય પાકું ધાબું. આત્માની પરમાત્મા સાથે એકતા. બે તત્વો છે. અધ્યાત્મ માર્ગના મુખ્ય બે તત્વ છે, એક આત્મા અને એક પરમાત્મા. આત્મા અને પરમાત્મા. જેમ આ સંસારમાં બે જ તત્વો છે, સ્ત્રી અને પુરુષ. એ સ્ત્રી પુરુષોની એકતાથી જ આખો સંસાર મંડાયો છે. એમ આત્મા અને પરમાત્માની એકતા, એને કહેવાય અનાદિમુક્તની સ્થિતિ. રોમ રોમ પણ એકતા, રસબસ ભાવે એકતા, જોડાણ. જ્યાં સુધી આ જોડાણ ન થાય, એકતા ન થાય, એકમેકપણું ન થાય, ત્યાં સુધી પ્રાપ્તિ કહેવાય, સ્થિતિ ના કહેવાય. એને પ્રાપ્તિ કહેવાય. હવે મહારાજની મૂર્તિ સાથે એકતા કોને કરવાની છે? તો એ એકતા કરવામાં જે વિઘ્નરૂપ વચ્ચે આવતું હોય તો કોણ આવે છે? આ શરીર આવે છે, દેહ આવે છે. આને આંખ સાથે એકતા, એ જ ચશ્મા કઢાયાનો હેતુ છે. હવે આંખ સાથે એકતા કરવી છે. આંખ અને ચશ્મા આ બેનું મિલન થાય તો જ દેખાવાનું ચાલુ થાય. બરાબર છે? પહેલા એનું મિલન ના થાય તોય બરાબર ના દેખાય. આમ લો, હાથમાં રાખીને બે રહ્યો દેખાય ના, મિલન કરાવવું પડે. આંખનું ચશ્મા સાથે, ચશ્માને આંખ સાથે મિલન થવું જોઈએ. અને મિલન થાય તો જ હેતુ સરે, તો જ દેખાવાનું શરૂ થાય. એમ પરમાત્મા આંખની જગ્યાએ પરમાત્મા અને ચશ્માની જગ્યાએ આત્મા, એ બંનેનું મિલન થાય તો જ મૂર્તિના સુખની શરૂઆત થાય. જેમ આંખ સાથે ચશ્માનું મિલન થાય તો જ દેખવાની શરૂઆત થાય, દ્રષ્ટિની શરૂઆત થાય. જેમ એ જ રીતે મોઢા સાથે, મુખ સાથે ભોજનનું મિલન થાય તો જ ધરાવવાની શરૂઆત થાય. બરાબર છે? તરસ લાગી છે, પરંતુ મુખ સાથે પાણીનું મિલન થાય તો જ તરસ छिपावવાની શરૂઆત થાય. સ્વેટર હાથમાં લઈને ફરો તો ઠંડી ન ઉડે, પરંતુ શરીર સાથે સ્વેટરનું મિલન થાય તો જ ઠંડી ઉડવાની શરૂઆત થાય, અથવા ઠંડી ઉડે. બરાબર છે? એના જેવું એક્ઝેક્ટ પરમાત્મા સાથે આત્માનું મિલન થાય, એની એકતા થાય, એકપણું થાય, એકમેકપણું થાય, ત્યારે જ આત્મા પરમાત્માનો સુખે સુખ્યો થાય, મૂર્તિનો સુખે સુખ્યો થાય, ભગવાનનો સુખે સુખ્યો થાય. અને સુખે સુખિયા થવું એને કહેવાય અનાદિમુક્તની સ્થિતિ, એને કહેવાય પરભાવનો નિશ્ચય. હવે તો શું સમજવું જોઈએ? તો પહેલું પરમાત્માનું સ્વરૂપ સમજવું જોઈએ. કોણ છે પરમાત્મા? કેવા છે પરમાત્મા? જે આપણી સર્વોપરી ઉપાસનાથી સમજ્યા આપણે. અન્વય, વ્યતિરેક, સનાતન, આધુનિક, એ શું કરવા સમજીએ છીએ? તો પરમાત્માનું સ્વરૂપ ક્લિયર કરવા માટે, સમજવા માટે. હવે પરમાત્માનું એકનું સ્વરૂપ તૈયાર થયું, પરંતુ હજુ જેને બે તત્વથી જોડાવાનું છે, બીજું તત્વ કયું છે પહેલા? આત્મા. તો આત્માને પરમાત્મા સાથે જોડવો છે તો આત્માનું સ્વરૂપ તો આપણને ક્લિયર હોવું જોઈએ. પરમાત્માનું સ્વરૂપ તો ક્લિયર થયું, એક પક્ષકાર તૈયાર છે, પણ બીજો પક્ષકાર તો તૈયાર હોવો જોઈએ, તો જ સોદો પતે, તો જ વેપાર થાય. લેનાર અને ખરીદનાર ને વેચનાર બે પાર્ટી તૈયાર થાય તો જ સોદો થાય. આત્મા અને પરમાત્માના સ્વરૂપને ઓળખવું પડે, જાણવું પડે પહેલાં. જેમ પુરુષ તૈયાર છે પણ સ્ત્રી સામે તૈયાર ન હોય તો સંબંધે ના થાય, તો લગ્ન તો થાય જ કેવી રીતે? બંને પાત્રો તૈયાર હોવા જોઈએ તો જ લગ્ન ગ્રંથિથી જોડાય.
આંખો તૈયાર છે પણ ચશ્મા તૈયાર ના હોય તો ચશ્માય કઢાયા, ચલો તમે દુકાનમાં ચશ્માય કઢાયા, સમજ્યા, દયાળુ ઓપ્ટિક્સમાં કે કૃપાળુ ઓપ્ટિક્સમાં ચશ્માય કઢાયા, સમજ્યા, પરંતુ સામે હજુ બોક્સમાં છે તો નહીં, એની ઉપરનું આવરણ કાઢી નાખવું પડે. અને એની ઉપરનું આવરણ જે છે કાઢી અને આમ તૈયાર કરીને આમ બરાબર આમ લૂછી બૂછી અને પછી આમ કંઈ ટટકાડો, વાહ ભાઈ વાહ, કેવા તમે આવડા મોટા મોટા દેખાવ છો મને, બોલો. પણ એ ક્યારે થયું? પહેલાં દેખાવાની શરૂઆત ક્યારે થઈ? જ્યારે આંખ અને ચશ્માનું મિલન થયું ત્યારે આંખને સુખ આવે, જોવાનું સુખ આવે. તો એમ મૂર્તિનું સુખ લેવા માટે પરમાત્માની સાથે છેટાપણું સહેજ પણ હોય ને ત્યાં સુધી પરમાત્માનું સુખ ના આવે. છેટાપણું સહેજ હોય, આટલું છેટાપણું હોય ને તો પરમાત્માનું, જો આટલું છેટાપણું તાળી પડે, તાળી પાડવા માટે કેટલું નિકટ થઈ જવું પડે. ચલો પાણી પીવું છે, હાથમાં પાણી લઈને આમ બેઠા, સમજ્યા, અરે ચલો કદાચ ફર્સ્ટ ક્લાસ લીંબુનું પાણી છે, શરબત છે, બોલો, પણ હાથમાં લઈને બેઠા આમ જોયા કરીએ તો એનાથી લીંબુનું એનું સુખ આવે? પહેલાં શું કરવું પડે? મોઢા સાથે એકતા કરવી જ પડે, તો જ એનું સુખ આવે. એને એકતાને કહેવાય આપણી ભાષામાં પ્રતિલોમપણું. આપણે દ્રષ્ટાંત આપ્યું હતું, ગોપાળભાઈ જરા ઊભા થઈ જાઓ જ પહેલાં. ચલો, મહારાજ છે, ચલો, ખુરશી તમારાથી કેટલી છેટી છે? બિલકુલ બાજુમાં અડીને, પાછળ જ અડીને ઊભી છે, અને અડીને ઊભા જ રહ્યા. બહુ હોશિયાર છે, કોઈક પાછળથી લઈ લેતો, એના કરતાં અડીને ઊભો રહો, કોઈ લઈ તો ના લે, એમ કરવું જ જોઈએ. પણ એનાથી એમને એનું સુખ આવે જ. પહેલાં શું કરવું પડે? બે જાઓ જરા એની જોડે એક, જો જો આના કરી કે એકતા કરી કહેવાય. શું કર્યું કહેવાય? એની સાથે પ્રતિલોમપણું કહેવાય. એકતા કહો કે પ્રતિલોમપણું કહો. મોઢાની સાથે પ્રતિલોમપણું પાણીનું થાય ત્યારે તરસ છીપે. ખોરાકનું પ્રતિલોમપણું થાય તો જ છીટે. ખોરાક સામે પડ્યો હોય તોય તે ભૂખ ભાંગે નહીં. એને મોઢા આગળ લઈ જાઓ તોય ભૂખ ભાંગે નહીં. અહીં અડાડી રાખો ને તોય ભૂખ ભાંગે નહીં. અહીં અડાડી રાખો ને હોઠે તોય ભૂખ ભાંગે નહીં. એ તો અંદર પ્રવેશ કરાવવો જ પડે. પાણીને તમે જોયા કરો તો ભૂખ ભાંગે નહીં. એમ મૂર્તિ મળી છે પણ હજુ આપણી સામે છે, હજુ મંદિરમાં છે, હજુ સિંહાસનમાં છે, હજુ તમે પૂજા કરો છો 2 ફૂટ દૂર છે, હજુ અરે આમ સામે રહીને આમ કરીને કરો ને તો એ મૂર્તિના દર્શનનું સુખ આવશે, મૂર્તિનું સુખ નહીં આવે. મૂર્તિનું સુખ તો ક્યારે આવે? પહેલાં મૂર્તિની ને આપણી એકતા થાય. આપણી એટલે કોની? આ મોઢાની દેહ સાથે નહીં. આપણી એટલે કોની? આ ચશ્મા એટલે આ ચશ્મા ના, આ ચશ્મા ને બોક્સ ભેગું છે, વચ્ચે આવરણ છે. આ ચશ્મા નથી, આ મેલા ચશ્મા કહેવાય, ગંદા ચશ્મા કહેવાય, ખોટા ચશ્મા કહેવાય. આમાંથી જ્યારે આ આવરણ દૂર કરી દો ત્યારે આ શુદ્ધ ચશ્મા કહેવાય, આ સાચા ચશ્મા કહેવાય. અને પછી જ એને પહેરવાની પ્રવૃત્તિ થાય, લૂછવાની, પહેરવાની બધી પછી જ થાય. એમ પહેલાં આ દેહની અંદર આત્મા રહેલો છે, આત્મા દેહમાં છે, અને દેહ સોતો આત્મા. જેમ ચશ્મા સોતા, બોક્સ સોતા ચશ્મા પહેરી શકાય નહીં, એમ દેહ સોતા આત્માને પરમાત્મા સાથે જોડી શકાય. બોલો, જો પરમાત્મા સાથે જોડી શકાય. બોક્સમાં પેંડા છે, હવે એને જમવા છે તો બોક્સમાંથી પેંડો જુદો કરવો પડે કે ના કરવો પડે? કે કરવો જ પડે? અને જુદો કરી દો એટલે શું થયું? પછી તો શું ખાવા માંડે કે ના આવવા માંડે? જુદો કર્યા પછી શું કરવાનું? પછી હાથમાં લેવાનો, પછી હાથ આમ નજીક લઈ જવાનો, ઠેક અહીં અડાડી દેવાનો, એટલે સુખ ચાલુ થઈ જાય. ના, શું કરવાનું હોય? પહેલાં એને મોઢા સાથે પ્રતિલોમપણું કરવાનું. એ મોઢાની જગ્યાએ મૂર્તિ મહારાજ, અને મહારાજની સાથે પ્રતિલોમ કરવા માટે એ ચૈતન્યને પહેલો તો દેહરૂપી બોક્સમાંથી કાઢવો જ પડે. સમજણે કરીને, જ્ઞાને કરીને. એને દેહ ભાવ સોતો કહેવાય. દેહ ભાવ એટલે શું? કે દેહમાં રહેલો ચૈતન્ય, એને પરમાત્મા સાથે જોડવાનો પ્રયત્ન કરીએ છીએ. દેહમાં રહેલો ચૈતન્ય એને જ આપણું રૂપ માની લીધું. આપણે શું માની લીધું? ખરેખર આપણે દેહ નથી, દેહ તો આપણું બોક્સ છે. ખરેખર આ બોક્સ ચશ્મા નથી. એ બોક્સ અને ચશ્મા બે તદ્દન અલગ વસ્તુ છે. એમ આત્મા અને દેહ બે તદ્દન વસ્તુ અલગ છે, તદ્દન અલગ છે. જેટલું આટલું અલગ છે ને એમ અલગ છે, બોલો, આ દેહ ને શરીર અને આત્મા. શરીર એ માત્ર આત્માને રહેવાનું, જીવને રહેવાનું ઘર છે. ઘર અને ઘરમાં રહેનારો બે જેટલા અલગ છે, ગાડી અને ગાડીનો ચલાવનારો બે જેટલા અલગ છે.
જેમ દેહ અને પેન અને પેનમાં રહેલી રિફિલ જેટલા અલગ છે, સમજ્યા? જેમ બોક્સ અને ચશ્મા જેટલા અલગ છે, જેમ દૂધ અને દૂધની કોથળી જેટલા અલગ છે, બોક્સ અને પેંડા જેટલા અલગ છે, એટલું જ દેહ અને આત્મા અલગ છે. પરંતુ અજ્ઞાને કરીને આપણે શું માની લીધું છે? દેહને જ પોતાનું સ્વરૂપ માની લીધું. એટલે દેહ તે હું છું એવું જ માની લીધું. નહીં, તમે દેહ નથી, તમે દેહથી તદ્દન જુદા છો. તમે દેહ નથી, દેહ તમારું બોક્સ છે, રહેવા માટેનું વસ્ત્ર છે, પહેરવા માટેનું એક કપડું છે. જેમ આત્માને ઉપર શરીરરૂપી વસ્ત્ર ઓઢ્યું છે, એમ જેમ આ ચશ્માને ઢાંકવા માટેનું આ બોક્સ એક ઢાંકણું છે, વસ્ત્ર, પેલું એનું વસ્ત્ર કહેવાય, આ ચશ્માનું વસ્ત્ર કહેવાય. એમાં કોઈ વાંધો નથી ને? પહેલાં શબ્દ વસ્ત્ર વાપરું તો ચશ્માને રહેવાનું આ વસ્ત્ર છે. એમ આ આત્મા અને જીવને રહેવા માટેનું એક વસ્ત્ર છે આ શરીર. શરીર એ તમે નથી, આત્મા એ આપણે છીએ. અને એ શરીરમાં રહેલો આત્મા દેહને પોતાનું રૂપ માની લીધું. એટલે શું કહે છે? તમને પ્રશ્ન પૂછું કે આ ચશ્મા કેવા છે? તો કે વાદળી છે. હવે ચશ્મા વાદળી જ પેલા કે બોક્સ વાદળી છે? હવે કેળું નથી, નહીં તો હું કહે કે આપણે કે કેળું છે. કેવું છે? કે પીળું. એટલે આ કેળું પીળું નથી, એની છાલ પીળી છે. જેમ છાલ અને કેળું બે અલગ છે, પરંતુ છાલ પીળી છે એટલે આપણે શું બોલીએ છીએ? કેળું પીળું છે. એમાં દેહ જાડો થઈ ગયો ને એટલે આપણે શું બોલીએ? હું જાડો થઈ ગયો. દેહ પાતળો થઈ જાય કે હમણાંથી હું પાતળો થઈ ગયો. દેહ કાળો થઈ ગયો હોય તો આપણે શું બોલીએ? હું કાળો થઈ ગયો છે. દેહ ધોળો કે હું ધોળો થઈ ગયો. દેહ માંદો પડ્યો હોય કે હું માંદો પડી ગયો. એટલે તું આખો દેહથી જુદો છું પહેલા, સમજ્યા? તું સાવ જુદો છું. શું કરવા? તું દેહને પોતાનું સ્વરૂપ માની લીધું છે. આને કહેવાય દેહાધ્યાસ, આને કહેવાય દેહ ભાવ, આને કહેવાય દેહાભિમાન. ત્રણેય શબ્દો એક જ છે, સમજજો બરાબર. ના સમજાય ત્યાં આંગળી ઊંચી કરજો. આપણે 10 વખત સમજીશું, જવાબ આપીશું, પણ બરાબર આ કોન્સેપ્ટ સમજજો. સમજાશે તો જુદું પડવાનું છે આપણે, અને જુદું પડ્યા પછી ભેગું થવાનું છે. પહેલાં જુદું પડવાનું છે ને પછી ભેગું થઈ જવાનું છે. કોની ભેગું થઈ જવાનું છે? દેહમાંથી જુદું પડવાનું છે, અને જુદા પડ્યા પછી મૂર્તિમાં ભેગું થઈ જવાનું છે. આને કહેવાય અનાદિ મુક્તની સ્થિતિ. પણ ભેગું થતાં પહેલાં જુદું તો પાડવું જ પડે. આના હોતા ભેગું થવાય નહીં. એના જેવું છે, બરાબર સમજો. હવે માની લીધું, ખોટી રોંગ બિલીફ થઈ ગઈ. અને એટલે શું થયું કે દેહને જ હું માની લીધું કે હું છું. એની નાત, હવે દેહની નાત કઈ? પટેલના ઘેર દેહ જન્મ્યો એટલે એને શું માની લીધું? પટેલ. અમે પટેલ. આ મારા પપ્પા છે ને આ મારી મમ્મી છે. મહારાજ કેવું સરસ દ્રષ્ટાંત આપ્યું કે દરજીને ઘેર તમે આ શર્ટ સીવડાવવા માટે જાઓ. મારે જે ડગલો કીધો છે, આપણે શર્ટ સમજો ને. હવે તમે દરજીને ઘેર શર્ટ સીવડાવ્યું. દર્જણે શું કર્યું હોય? ગાજ બટન કર્યા હોય કે જે કંઈ કરતા હોય, કે દર્જન કદાચ સીવતા હોય, ઘરમાં હોમ મિનિસ્ટર એ હોય તો એવું ચાલે, એ સીવતા હોય ને પેલો બિચારો ગાજ બટન કરતો હોય, બની શકે એવું. પરંતુ આ જમાનામાં બધું શક્ય છે. હવે આપણે એ વાત કરવા જતા હતા કે ભાઈ શર્ટ તમે દરજીને ઘેર સીવડાવ્યું. હવે એને દરજીને કોઈ એમ માની લે કે એ મારો બાપ છે, કારણ કે મારું શર્ટ સીવડાયું ને, એને સીવી આપ્યું ને, અને દર્જણ તે મારી માં છે. હવે આવું કોઈ સમજી બેસે તો ડાયો કહેવાય કે મૂરખ કહેવાય? પહેલાં ડાયો કે મૂરખ? કેમ મૂરખ? એટલે લુગડું સીવી આપ્યું એટલે એવું છું કે બાપ થઈ ગયો ને માં થઈ ગયો. એમ આ આત્માને રહેવાનું વસ્ત્ર, શરીર એ વસ્ત્ર છે. અને એ જેના થકી ઉત્પન્ન થયું, કોના થકી ઉત્પન્ન થયું? મા બાપ થકી, જેને આપણે મા બાપ કહીએ છીએ. હવે જેના થકી ઉત્પન્ન થયું, દરજી ને દર્જણ, સમજો ને, એ પટેલ કે પટલાણી, જે કોઈ વાણિયા કે વાણિયાણી, જે કોઈ, સમજ્યા? હવે એના થકી ઉત્પન્ન થયું એટલે આપણે શું માની લીધું કે આ મારો પપ્પા છે ને આ મારી મમ્મી છે. એટલે આ આત્માના નથી, એ શરીરના મમ્મી પપ્પા છે. આત્માના મમ્મી પપ્પા આ બેઠા, આ પપ્પાના મમ્મી, સમજ્યા? અને એટલે આપણે બોલીએ છીએ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ. કોને ત્વમેવ કોને કહીએ છીએ? પપ્પા હમું જોઈને બોલો છો? અરે પપ્પાએ બોલતા હોય, મમ્મી બોલતા હોય, સાહેબે બોલતા હોય, હેડ માસ્તરે બોલતા હોય, બાજુમાં બેર, બધા એક જ શબ્દ શું બોલે છે? અરે અમે સંતોએ આ જ શબ્દ બોલીએ છીએ, ત્વમેવ માતા. કારણ કે આપણા સૌના આત્માના મા બાપ કોણ છે? પહેલા મહારાજ. માતા કોણ છે? મહારાજ. ભાઈ કોણ છે? મહારાજ. બધું સર્વસ્વ કોણ છે? ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. આપણું સર્વસ્વ આત્માનું ભગવાન છે. પરંતુ જે મા બાપ આપણે કહીએ છીએ ત્યાંથી દેહ જન્મ્યો એટલે દેહને આપણું સ્વરૂપ માની લીધું છે. એટલે આપણે શું? હું પટેલ છું.
એટલે તું પટેલ નથી, તારું શરીર પટેલ છે, સમજ્યા? જેમ આના બેયના ગુણધર્મ જ જુદા છે, આ બેયના વસ્તુય જુદી છે ને એના ગુણધર્મય જુદા છે ને એનું કામે જુદું છે ને એનો હેતુય જુદો છે, એમ શરીર અને આત્મા બે વસ્તુ બધી રીતે જુદી છે. જો પર ભાવને છોડી દેહ દ્રષ્ટિ, સુખિયા થવા નીચાવી છે. જો પર ભાવને છોડી દેહ દ્રષ્ટિ, સુખિયા થવા